ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારણભાઈ વસરા ગુજરાત રાજકોટ ઉપલેટા આપણે યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા એવા વિડીયા મૂકતા હોય પણ ઘણાને લોકોને એમ થતું હોય છે કે આ એના ટૂંકમાં કમાવા માટે થઈને કે કોઈ પણ બીજી વસ્તુ માટે થઈને મૂકતા હોય પણ મિત્રો હકીકત એ છે કે પ્રાકૃતિક ખેતીને સમજવા સમજાવવા અને એના સિદ્ધાંતોને આગળ લઈ જવા અને ખેતી કેમ સહેલી પડે એના માટે થઈને તો આજે આપણે પ્રાકૃતિક ખેતી હું કરું છું મગફળી અને ઘઉં પકવું છું બરાબર તો એનાથી વિશેષ શું છે કે જે બીજા ખેતી કરતા હોય તો એને આપણે સપોર્ટ કરવો તો મારે ગોળ જોતો છે તો મેં તાલાળા માધવપુરથી દેવજીભાઈ ઠુમરનો ગોળ મગાવ્યો અને હું પોતે એનો ગોળ અહીં વેચાવામાં મદદ કરું કેમ કે લગભગ દર વર્ષે 100-200 ડબલા મગવી અને હું ટૂંકમાં એનું અહીંથી વેચાણ કરાવું જેથી કરીને એને ફાયદો મળે તો આ વર્ષે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઓર્ડર મુજબની કાકવી બનાવી બરાબર આ છે ડાયાબિટીસવાળાને ચા પીવા માટે સુગર ફ્રી વાપરે ને જે મસ્ત મજાની ઓલી ગોળીઓ લઈને જે ઊંચી તો આ એ છે કે ચામાં વાપરવા માટે થઈને તો બીજા નંબરમાં મસાલાવાળો ગોળ બનાવ્યો એમાં કિલાયકનું પેકિંગ બનાવ્યું છે મસાલાવાળો ગોળ એટલે શું કે ગોળ ગાયના ઘીમાં રાંધ્યો છે ગાયનું ઘી તજ લવિંગ અને સૂંઠ આ 3 વસ્તુ અને ગાયનું ઘી નાખીને અને ભીંડી અને ચૂનો અને આ છે 4 કિલોનું પેકિંગ બરાબર છે આ પણ એ જ રીતે ખાલી એરંડિયું અને ભીંડી અને ચૂનો આ 3 વસ્તુથી તો કહેવાનો હેતુ એ છે કે જે પ્રાકૃતિક ખેતી કરે છે એને સપોર્ટ કરી અને આપણે આગળ લઈ આવીએ જેથી કરીને એકબીજાની ચેન બની એકબીજાનો માલ વેચાણ થાય આજે એવું નથી કે મારાથી ઘઉં અને તેલ વેચાઈ જતું હોય તો મારે બીજાને સપોર્ટ ન કરવો કેમ કે મારે સારી વસ્તુ ખાવી છે એટલે એના માટે થઈને એને મારે સપોર્ટ કરવો પડશે ને એને આગળ લઈ આવવા માટે થઈને મારે પ્રયત્નો કરવા પડશે તો આ જ રીતે સપોર્ટ કરવો જોઈએ મેં કેટલો ટાઈમ પહેલાં વિડીયો મૂક્યો હતો પણ એટલી બધી કોઈ ખાસ રિક્વાયરમેન્ટ નહોતી અને કોઈ દેવજીભાઈને ફોન કર્યો નથી કર્યો મને કંઈ ખ્યાલ ન રહે પણ કહેવાનો હેતુ એ જ તો સારી વસ્તુ તમારે જોતી હોય મોલમાં મસ્ત મજાના મોટી પ્રાઇઝ મારી દઈએ અને કેનો છે કેનો નહીં આપને ખબર ન પડે અને એમાં આપણે ભાવમાં પણ છેતરાય તો વિડીયો બને એટલો શેર કરજો અને આવતા વર્ષે તમારી તૈયારી હોય તો દેવજીભાઈને પોતે જ તમે સંપર્ક કરીને પોતે જ તમે એની પાસેથી માલ ખરીદજો જેથી કરીને તમે એની સાથે ઝંકડાયેલા રહેશો તો એ ખેડૂતને પ્રોત્સાહન મળશે તો જય ગૌ માતા